હેલો દોસ્તો, જય માતાજી. તો જો આપણે હાવ ખર્ચા વિના પણ કાંઈક ને કાંઈક જો આપણી પાસે જગ્યા હોય તો કાંઈક ને કાંઈક વાવવું જોઈએ. તો આપણે તો ખાવા થાય, પણ આવા જે પક્ષીઓને જે છે કે ખિસકોલા છે, આવા પક્ષીઓ છે, એને પણ ખાવા થાય. આમાં તમે આ વિડીયોમાં તમે જુઓ, જે પપૈયા વાવ્યા હતા ને, જે એક પપૈયું લાવ્યા હતા બહારથી, હવે એના બી પડ્યા હતા ને, એ જ બીને હુકાવીને વાવ્યું હતું પપૈયું. એમાંથી આપણે ખાધા, અને પાછા જો હવે જે નાના નાના પપૈયા આવે ને એ નથી ઉતારતા. તો આ પાકી ગયેલું પપૈયું પક્ષીઓ ઉપરથી જાતે તોડ્યું, અને પછી છે ને તે હવે થોડું થોડું કરી અને એ ખાય છે. તો આપણે